એક નાનો એવો પ્રસંગ કહીને એક વાણી હું કરી. વેલનાથ બાપુ નાથ સંપ્રદાયનો સાધુ અને એકવાર આ વસ્તીમાં વિચારવા માટે નીકળે. ગામની માલિકો હાંજનું ટાણું અને કોઈક જોવાની આવને પૂછ્યું કે મારે હાંજ રાત રોકાવું છે, હરિહર કરવું છે, કોઈ ગામ કોઈ ઘર ખરું? એટલે જોવાની આવે એમ થયું કે બાપુ છે આપણે મસ્કરી કરો ને, બોલો રામલો કોળી રહ્યો શિકાર ને ચોરીઓનો ધંધો કરે એનું જ ઘર દેખાડી દો, ભલે બાપુ ત્યાં જાતા ને હિલોળા કરે રામલો બે કે આમ હાલે જાવ રામજી કરીને કોળી છે નહીં. આ બધા બાવા સાધુ આવે એ રામજી ના ઘરે ગયા પણ એ ફળિયામાં પગ મૂકે બાપુ છાપામાં આવો ને ગામના આગેવાન ની ખબર પડી જાય. એક ફળિયામાં જાઓ ને બાપુ ઘરનું માણા કેવું છે ખબર પડી જાય. એમ કોક ના ફળિયામાં જાવ તો એનો ધંધો હું છે ખબર ન પડે. બાપુ નક્કી કરી લીધું કે જોવાની આવે મને અવળો ભરાયો છે, આ તો કોક પાપી માણસ. એટલે કીધું રામભાઈ તમારું નામ? કે હા બાપુ સીતારામ. સીતારામ બોલ્યા બાપુ આંકડા કાઢ્યા હો કે આની આંગળી પકડવા વાળો નથી, બાકી સીતારામ તો આ બોલતા આવડે છે. અને કીધું કે મારે હરિહર કરવું છે, રાત રોકાવું છે. કે બાપુ હું તો પાપી છું, પારથી જેવો છું, હું મારા ઘરનું તમને અનાજ ન કરું, હું તમને રોટલાની વ્યવસ્થા કરાવી દઉં. કે ના તારા જ ઘરનું ખાવું છે. એના ઘરે જમાડ્યા અને સાંજે વાળું પાણી કરીને ફળિયામાં ખાટલા નાખી અને બેઠા છે. રામલો કહે છે બાપુ અમે તો પાપી છે, પારથી જેવા છે, કઈક હારી બે વાતો કરો તો અમારો કઈક અવતાર સુધરે. એ આજુબાજુમાંથી 10-20 જણા આવીને બેઠા છે અને બાપુ સત્સંગ કરે છે. રાત્રિનો સમય છે, એનો દીકરો વાડામાં જાય રામાનો, અને એ દીકરો બહાર જાય વાડામાં એનું આપણે અને ચકરી ખાતો ખાતો ઘરમાં આવે અને દીકરો બાપુ મરી ગયો. બાપુ ખોડિયામાંથી જીવ નીકળી ગયો. રામલાના પત્ની ઘરમાં છે અને ઈશારો કરીને ડાયરામાંથી રામલાને બોલાવે છે કે અંદર આવો. તો રામલો અંદર ગયો. એ કે આપણા દીકરાને હેરું આપડી ગયો, દીકરો ગુજરી ગયો. તેથી રામલો કહે છે બાપુ જો સંતની શું ભૂમિકા હોઈ શકે તમને મને હજી ખબર નથી. અમારો એક 12 વર્ષ થયા અમારા રેલના પાટે બાપુ ભોલેનાથ બાપુ બેઠા. અરે શું મારા રામ બાવલિયાની વાત કરી. અમારા ગામમાં હજી હજુ તો પ્રસંગ નથી બન્યો ને બાપુ ચેતન ધૂણો કરીને આ સાધુડો બેઠો. આજ 6ઠી કથા બેહાડી, આજ કાલ એની પૂર્ણાહુતિ છે. અરે એવો સાધુ, તમે સાધુને હું તમે હજી ઓળખી નથી કે સાધુ શું કરી શકે. કે આપણો દીકરો ગુજરી ગયો અને તેથી રામલો એની પત્નીને કહે છે કે આપણે ઘણાના જીવ કાઢી લીધા છે. આપણા ઘરે એક સાધુ આવ્યા છે, સવાર સુધી રોતી ને કે તારો જીવ કાઢી લઈ. એ દીકરાને બાપુ ખોળામાં માથું લઈ અને પોતાની જનેતા સવાર સુધી બાપુ બેઠી છે. માએ રાત કેમ કાઢી? સવારનો સમય થવા આવે, રાતળ ફૂટે અને રામલાના ઘરની આજુબાજુ ફાળિયા ખભે કરી કરીને માણસો મળ્યા આવવા. ખબર પડવા માંડી કે રામલાનો દીકરો ગુજરી ગયો, રામલાનો દીકરો ગુજરી ગયો. અને આ બધા આવે છે અને પછી રામલાને વેલનાથ બાપુ પૂછે છે કે રામલા આ બધા શું ફાળિયા લઈને આટા મારે છે? કે બાપુ હવે હવાર પડવા આવ્યું, તમારે નીકળવું હોય નીકળો. એ મારે તો નીકળવું છે પણ આ બધા આવ્યા શું? એ તો કે આખી રાત ના આવડા રોકી રાખેલા બાપુ આંખોમાંથી મંડી ધારું થવા પાણીની હો રામલા. બાપુ મારો એકનો એક દીકરો એરો આપડી ગયો, ગુજરી ગયો. અને એકનો એક દીકરો ગુજરી ગયો તેથી આ ભારતનો સંત એમ કેતો હોય અરે ભલા માણા મેં તારા ઘરનો રોટલો ખાધો છે, મેં તારા ઘરનો મહેમાન થયો છું. અને ઈ દીકરો બેઠો ન થાય તો ગિરનારના બાવાને ઓળખે કોણ ભલા માણા? એમ કેવાય કે રૂમમાં જાય પાણીની અંજળી સાથે અને દીકરો બેઠો થયો. દીકરો તો બેઠો થયો પણ રામલાને ખટાકો બોલ્યો કે આ બાવાને જવા ન દેવાય. બાપુ એમ ગાંઠ મળી જવી જોઈએ. આપણને ગાંઠ જ નથી ઓળતી. બાપુના પગ પકડીને કહે છે બાપુ તમે મારા ગુરુ બનો, મને ઉપદેશ આપો કે ભાઈ સમય નું કામ કરે, તું તારું કામ કર, હું મારું કામ મને મારા રસ્તે જાવ દે. કે ના બાપુ એમ જવા નહીં દો. બહુ આજીજી કરીને એ બાપુ ઉપદેશ આપ્યો. ગુરુ મને કંઠી બાંધીને જે કઈ કહેવાનું હતું કહીને બાપુ નીકળી ગયા. 6-1 મહિનાનો સમય થયો. આને શિકાર કરવાનું બંધ કરી દીધું કે હવે મારા ગુરુનો આદેશ છે, હવે મારે મજૂરી કરીને પેટ ભરવું પણ હવે હું શિકાર ન કરી શકું. 6 મહિના 12 મહિનાનો સમય થયો. બાપુને વિચાર આવ્યો કે ઓલાને કંઠી બાંધી પણ માર્ગે સડ્યો છે કે નહીં સડ્યો હોય. એ કે લેને કઈ ખબર તો કાઢું શું કરે છે.
નાથ સંપ્રદાયનો સાધુ બાપુ કહે છે કે ગમે એનું સ્વરૂપ લઈ શકે. એટલે અહીંયા એ ગામમાં આવ્યા બાપુ ફરી બીજી વાર, ને એને વિચાર્યું કે આનો શોખ શેનો હતો કે શિકારનો. હવે શિકાર જેવું કઈ જાનવર બન્યા, હરણ કે સસલું કે ગમે કઈક એવું શિકાર ને એનું મન પતળે એવું કઈક એને રૂપ લીધું અને ગામના પાદરમાં મીડિયા રખડવા. એટલે ગામના જુવાનિયા કહે છે ઓલા રામલાએ બંદૂક મૂકી દીધી ને કે આવો શિકાર આપણા ગામના પાદરમાં હોય કોઈ દી. ખોટું તમારે ન કરવું હોય પણ જગત તમારી પાસે કરાવડાવે. રામલા પાસે જઈને કે રામલા હાલ હાલ, ઈ કે આમ જોતો ખરો આપણા ગામના પાદરમાં શિકાર. ઈ કે ભાઈ મારે હવે શિકાર નો કરાયો, મારા ગુરુની ના છે. ઈ કે પણ નો કરે તો કઈ નહીં, પણ હાલ તો ખરો, જોતો ખરો. ઈ લઈ આવ્યા ઝાપે ને બાપુ આમ શિકાર જોયો ને 40 વીઘાનો પાંતો ભાળે ખેડૂનું મન ડફડે ને એમ મન ડફડ્યું હો રામલાનું. એક શિકાર કરી લેવા દેના અત્યારે ક્યાં ગુરુ જોવે છે. 100 મહિનેથી ખીતીએ ટીંગાતી હતી, ગાબો બાબો મારીને કરી દિયા. 8 ગોળીઓ ભરી માલપા અને ઝાપે આવીને મોર શિકાર ને વાય રામલો 1 2 3 5 ને હાથ ભડાકા કર્યા. શિકાર વિયો ગયો નહીં. ઘરે આવ્યો ને ખંભામાં બંદૂક ને એક ભાઈ આવીને બેઠેલા. એ કે રામભાઈ તમારું નામ? તો કે હા. કે હું ગિરનાર માંથી આવ્યો છું. બાપુએ કીધું કે આશ્રમે આંટો મારી જાય. બોલ્યો કે બંદૂક આજે જ ઉપાડીને આજે જ સમાચાર આવ્યા. એક દી વહેલા આવ્યા હોત તો. જો આ ઈશ્વર ભેળું કરે, કડા ઈ ભેળા કરે. ઈના ઈ બંદૂક ને બાપુ રામલો ગયો જુનાગઢ. આશ્રમમાં જઈને જોવે બાપુને આખા શરીરે પાટા બાંધેલા. બાપુને રામલો કહે છે બાપુ અમે તો પાપી છે, અમે તો પારધી જેવા છે, અમારે તો ભોગવવું પડે. તમે શું એટલો બધો ગુનો કર્યો, એટલા બધા પાટા બાંધ્યા? બાપુએ પાટા ખોલીને ચીપિયાની અણીએથી બાપુ ગોળીઓ કાઢી હો 1 2 3 5 ના હાથ કાઢીને કીધું કે રામલા તારી બંદૂક ની છે બીજાની. અને રામલાને વાઈટ હોય લોહીનો મેં મારા ગુરુ માથે ભડાકા કર્યા. તેની ચીપીઓ લઈ અને રામલાની માથે વેલનાથ બાપુ ચડી જાય. ઈ કે વિયોજાનગર હું તને ઠામ મારીશ. નાથ સંપ્રદાયનો સાધુ. ઈ કે બાપુ હવે મારું મહાણે આયા છે ને મારું ઘરે આ છે, હવે આપણે ક્યાંય જવાનું આવતું નથી. ત્યારે બાપુ આ વાણી બને. વાણી જ્યાં જ્યાં બની છે ને આ વાતું પડી છે. એટલે આ ભજન જે બન્યું છે ને એ આ જગ્યાએ બન્યું છે. રામલા માંથી રામૈયો કેવી રીતે બન્યો ભજન છે ને. ભજનમાં તમે ઉતરો ને તો તમારે ઘડિયાળમાં ન જોવું પડે, બંગાવું ન આવે ને ચાની જરૂર ન પડે. જો ભજનમાં બેઠા હોય તો. બાકી ભજનમાં એક બેન હતા ને બાજુ ગામમાં કથા બેઠી હતી કે કથા સાંભળવા જાઉં. એના ઘરવાળાને કે જા ને હા સુધી નિરાયત મારે. બેન ગયા આજે આવ્યા. એના ઘરવાળા કથા સાંભળવા ગઈ હતી કે હા કે શું બાપુ વાંચતા કે માંડવા 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 કેટલા. પણ કે બાપુ હું વાંચે કેટલું બધું રાખેલું, મોટા મોટા તપેલા. પણ બાપુ હું વાંચે કે મોટા મોટા શબ્દો ને મોટી મોટી સકડીઓ કેટલા વેપારી. પણ કે બાપુ હું વાંચતા હતા કે એટલા બધા માણસ થોડું સંભળાય. નકરી બહાર જ રખડી મારી પાસે જઈને કથા સંભળાય. હજી આપણે બહાર રખડતા એવું નથી લાગતું. હા આખી રાત તમે બેહો ને પછી સવારે પણ કહેજો કે યાદ કેટલું રહ્યું. મને આમાં કોઈક કહેજો સવારે. મફાભાઈ ગાયું, અમારા રામભાઈ બોલ્યા, શત્રુભાઈ ગાયું, અને હું આ તમારી પાસે લાવા ખાવું છું. આમાંથી યાદ કેટલું રહે મને સવારે કોઈક કહેજો. કાચો પારો લક્ષ્મણ જાણજો, જેવા તેવાથી જીરવો ને જાય. પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી, ઠામ વિના કોઈ દી ન ઠેરાય, ઠામ બનવું પડે. એવું હાવ ડિંગોડિંગ નથી. રામ લોહીમાં ભજન વણાઈ જાય. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ માલકુર થી આવે. ભજન ગોતવા ન જવું પડે. ભજન લોહીમાં વણાઈ જાય. તમે જીવતા હોય ત્યાં સુધી ભજન હાલ્યું આવે એને ભજન કહેવાય. અમારા બપોરે ચર્ચા થતી હતી. અમારા દિલીપસિંહ કહેતા હતા કે ભક્તિ એટલે શું. માતાજીને કહેતા હતા હીરામાં પધાર્યા છે ખારવાથી. ભક્તિ કદાચ આપણે જાણી લીધી તો આપણે કરવાનું શું કરવાનું એનો કઈક નિર્ણય તો હોવો જોઈએ. એમ કઈ બાબુ પતે એવું નથી. અને મળી જાય ને કોઈના દ્વારા મળે એવી વાત નથી. કઈક તમારી અંદર પડ્યું હોય તો વહેલું મોડું જાગે. એટલા માટે જ્યાં જ્યાં ભજન બન્યા છે ત્યાં બાપુ વાતું પડી છે. એટલે કે છે
હું તો રે જાણો ગુરુએ દેશ રે દેખાયો ને એ ગમડાના હાથેથી છોડાયો હું તો રે જગાડો ગુરુએ દેશ રે દેખાયો ને એ જે લખ રે પુરુષ મને રે ઓળખાયો દુર્ગા જમડાના શરીર રે સોનેરી રંગેથી જો આટલું કરવા છતાંય ગુરુના દેણામાંથી આપણે છૂટી ન શકતા હોય તો એ ખાલી આપણે કંઠી બંધાઈને બાપુ ગુરુના બે વેણ જો સમજી ન હાકી તો શું તમારે મારે ગુરુ શિષ્યના નાતાની ખબર પડે. અરે ગુરુ છે ને, ગુરુ છે એ અંધકાર છે ને રૂ છે એ પ્રકાશ છે. અંધકાર માંથી પ્રકાશમાં જવા માટે ગુરુની જરૂર પડે. ગુરુ કોઈ નાખી દેવા જોઈએ આપણે